ઘટના જામનગરમાં પણ બની છે કે જ્યાં સરકારી ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો। લાલ બંગલા, સિવિલ ડિફેન્સ કચેરી અને કલેક્ટર નિવાસ નજીક આ દુર્ઘટના બની છે। જો કે આ ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાના કારણે અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે। સારી વાત એ રહી કે આ ઘટનામાં હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી। વર્ષો જૂનું આ બાંધકામ હતું અને તેના કારણે જ કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, સરકારી ઇમારતનો કેટલોક ભાગ જે ધરાશાયી થયો છે, શું જર્જરિત હતું? આ ઇમારત જર્જરિત હતી કે કેમ અને નોટિસ આપવામાં આવી હતી કે કેમ? આ ઇમારત જર્જરિત તો નહોતી અને જ્યારે જર્જરિત કોઈ ત્યારે રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તક હાલ આ ઇમારત હોય ત્યાં અવારનવાર રિપેરિંગ કામ છે તે કરવામાં આવતો હોય છે। એવામાં આજે આજની વાત છે કે લાલ બંગલા સર્કલ નજીક સિવિલ ડિફેન્સ કચેરી અને કલેક્ટર નિવાસ સહિતના સરકારી આવાસ અને સરકારી કચેરીઓ આવેલી છે। તે જગ્યાએ જૂનું બાંધકામ છે તેનો છે તે ધરાશાયી થતા નીચે કેટલાક ટુ વ્હીલર છે તે પડ્યા હતા। તેના પર આ કાટમાળ પડતા કેટલાક ટુ વ્હીલરને નુકસાન પહોંચવા પામ્યું છે। ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી અને જે કાટમાળ હતો તે દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।